તો આ તરફ ડીસાની જય હિન્દ નગર સોસાયટીમાં પણ વિરોધનો સૂર જોવા મળ્યો। બેનરો લગાવી સ્થાનિકોએ નેતાઓને નો એન્ટ્રી આપી। વર્ષોથી રસ્તાની સમસ્યા ઉકેલાતી ન હોવાથી ભારે આક્રોશ જોવા મળ્યો। જ્યાં સુધી સમસ્યા નહીં ઉકેલાય ત્યાં સુધી મતદાન નહીં કરીએ। નગરપાલિકાએ કામ ન કરતા લોકોએ બહિષ્કારનો નિર્ણય લીધો છે। એક તરફ ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થયો છે તો બીજી તરફ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં જે આ ડીસામાં આવેલા વોર્ડ નંબર 3નો જે આ જોખમનગર વિસ્તાર છે ને જોખમનગર વિસ્તારના જે રહીશો છે તેઓ અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તેમની માંગણી છે કે રોડ રસ્તા ગટર જેવી જે સુવિધાઓ છે તે પ્રાથમિક સુવિધાઓ નથી મળતી। વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની માંગણીઓ નથી સંતોષાઈ, એટલા માટે તેઓ લોકો છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહીશો બેન, આજે વિરોધ પ્રદર્શન કરવું પડે છે, એક તરફ ચૂંટણીઓ આવી છે ત્યારે તમને વિરોધ પ્રદર્શન કરો છો? અમારો એક જ માંગ છે, અમારે એરિયામાં રોડ નથી બરાબર। અહીંયા નેતાઓ આવે છે વોર્ડ નંબર 3માં, અમારા કોર્પોરેટરો જ્યારે ચૂંટણી હોય ત્યારે એ લોકો વોટ માગવા આવે છે। થોડા દિવસો થાય પછી ચૂંટણી પટી ગયા પછી એ લોકો જીત્યા પછી રમેશભાઈ કદીક અમારે ત્યાં ઓટો મારી જાય છે બરાબર। બાકી બીજા કોઈ નહીં। સંગીતાબેન જોડે જ્યારે મારા માણસો ગયા હતા એ અમારા વોર્ડ નંબર 3ની જ છે, પણ એને અમારા લોકોને અડધૂત કરીને ગાડી મૂક્યા હતા, એને કોઈ સારો જવાબ આપ્યો નહોતો। હું 1994માં અહીંયા આવ્યો છું, ત્યાર સુધી આ દિવસ સુધી પહેલા કહેતા કે નગરપાલિકામાં વિસ્તારમાં નથી આવતું। હવે નગરપાલિકામાં આવ્યું છે, છતાં એ લોકો ચૂંટણીનું ખાલી વોટ લેવા માટે એક જ મિટિંગ કરે, વિધાનસભા હોય કે લોકસભા હોય કે નગરપાલિકા હોય, એક જ વાર આવે। બીજી વખત અહીંયા કોઈ ભાજપ કે કોંગ્રેસ કોઈ અન્ય પક્ષ કોઈ આવતા નથી અને કોઈ સુવિધા આ પ્રજાને આપવા કોઈ રાજી જ નથી। શું આ પ્રજા કોઈ અધરથી આવી છે? શું અહીંયા ભારતની વસ્તી નથી આવી? કોઈ નાગરિક નથી? બસ એક જ વોટનો જ એમનો હિસાબ કે વોટિંગ આવો, અમને જીતાડો અને સીટ લઈ અને અમે અમારા છોકરા અને અમારું ઘર હાજુ કરીએ। પબ્લિક ભલી જી તેલ લેવા। અત્યારની પરિસ્થિતિ એવી છે કે રોડ રસ્તા બિલકુલ ખાડા ટેકરા આપે જોયું બરાબર। આ એરિયાના લોકો હંમેશ રોજ સવારથી ઉઠીને સાંજ સુધી પરેશાન થાય। બજારમાંથી કોઈ રિક્ષા આવવા માટે અહીંયા તૈયાર નહીં। ચોમાસું આવે એટલે તો બિલકુલ ખરાબ હાલત થઈ જાય। વરસાદના પાણીનું કોઈ નિકાલ નહીં। વરસાદનું પાણી પણ અહીંયા એટલું જ ભરાય કે જેનું કોઈ મોટામાં મોટી સમસ્યા છે। વર્ષોથી જે માંગણી છે, વર્ષોથી ચૂંટણીઓ આવી અને તેમને આ જે ચૂંટણીઓ આવી તેમને મત આપ્યા, તેમને વિશ્વાસ હતો કે તેમના કામો થશે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમના કામો નથી થયા। તેના કારણે આ વખતે ચૂંટણી આવી અને હવે લોકો જાગૃત બન્યા છે અને લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। તેમની એક જ માંગ છે કે અમારી માંગણીઓનો યોગ્ય જવાબ આપવામાં આવે, અમારી માંગણીઓ સંતોષાય તો જ વોટિંગ કરીશું, બાકી તેઓ અત્યારે તો ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।